હેલો, ગુડ મોર્નિંગ. જય મહારાજ બધાને. અહીંયા ઘડી હર્ષિલ ઉઠી ગયો છે, પણ એ નાટક કરી રહ્યો છે ના ઉઠવા માટેનું. જ કાનુ કઈ ગયો? લાલ હાલ હાલ કઈ ગયો? હમણાં જ ઉઠ્યો છે સૂઈને. અને આજે તો પાણી નહીં આવ્યું, એટલે આવ્યું હતું સવારમાં, પણ થોડું જલ્દી જ ગતું રહ્યું, તો કોઈને ત્યાં આગળ નહીં આવ્યું. અત્યારે મારે પૌવા ધોવાતા તો બી મારે પાછળ જવું પડ્યું, કેમ કે પાણી જ નહીં આવ્યું. તો અને એ તો કેવું કે વધારે પાણી લઈને સારી રીતે ધોઈએ ને તો જ આપણને ગમે, નહીં તો પછી આપણને એવું લાગે કે બરાબર રીતે ધોયા નહીં. અને અમારે પાછળ 24 કલાક પાણી ચાલુ રહે, એટલે પાછળ જઈ પૌવા ધોઈ આવી. અને ટિફિન બી બની ગયું. ટિફિનમાં આજે મેં બનાવ્યું હતું કોબીજનું શાક, કોબીજ તુવેર અને બટાકા એ બનાવી દીધું. અને હવે હા બેટા, અને હર્ષિલ એવું કહે છે કે હું પૌવા બટાકા લઈ જઈશ એમ. મેં કીધું સારું, એટલે નાસ્તો બનાવી દઉં. કાનુ સાંજે કેટલા વાગે આવ્યો તો બેટા? કાલે તાપવા માટે ગયો તો એને લાઇટ બંધ કરી છે, કેમ કે એના આંખોમાં તરત પડે ને તો એ ઓઢી લે છે. એટલે હે કાનુ કેટલા વાગે આવ્યો તો બેટા? તું તાપવા ગયો તો ને? આગળ બટાકા કાઢી દીધા છે, સૂકા એકદમ, બહુ વખતના છે. જ્યારે અમે મારા નણંદના ઘરે ગયા હતા ને ત્યારે લાવ્યા, ત્યારના હજુ ચાલે છે, કેમ કે અહીંયા તો મળતા નથી. એટલે એવું કોઈક આવતું જતું હોય ને તો ત્યાંથી જ મંગાવી લઈએ. અને અહીંયા આગળ મળે, પણ આવા હોય એટલે નહીં લેતા. અને અહીંયા આગળ ઘર સુધી કોઈ વેચાવા એવું નહીં આવતું, એટલા માટે. અને અહીંયા આગળ પ્રિતેશ બી આવી ગયા. ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. એ પાણી નહીં મૂક્યું? ના મૂકી દો. આજે તો પ્રિતેશ પાણી નહીં આવ્યું. હા, એટલે અંદર બી ગરમ ઠંડુ પાણી છે, નહીં બી ઠંડુ પાણી છે. પાણી નહીં આવે, પાણી મૂકતો. હા તો મૂકી દો, ચલો. તો પાણી મૂકી દો પહેલાં, અને પછી બનાવું નાસ્તો. મમ્મીને કહો પાણી ભરી આપે મને. મમ્મી પાણી ભરી આપો. પણ એ કહે છે કે તો મૂક, તો પછી હું શું કહું કહો? પણ એ તો એ કહે છે મૂક, એવું કહે છે. તો કહો તમે. તો પાણી આવ્યું નહીં, ટાંકીનું ઠંડુ પાણી છે. લાવવાનું મૂકી દઉં. હવારમાં આવતું હતું, અત્યારે જતું રહ્યું. હું નહીં નતા તો એવું ઠંડુ બરફ પાણી હતું. હિંમત કઈ નહીં, તું લાય. શું કામનું? જલ્દી આવીને ફરી પાછા સૂઈ જાય છે. જો એ તો એને તો સૂઈ જશે, એને પણ ભૈલાને ગપટ કરી દેશે. આવું પાણી લઈ લઉં, પાણી મૂકી દઉં. શું કરે? હવે નાસ્તો કરી દઉં. ખાવાનું તો થઈ ગયું, આપણે ટિફિન તો બની ગયું. તમે લઈ જશો? એટલે ભૈલો લઈ જશે એમ. એટલે નાસ્તો બનાવી દઉં. લઈ જાય પાસ્તા લાવવાના છે, અને પાસ્તા લઈ જવા. નાસ્તા એટલે શું બનાવવા? બટાકા પૌવા. શું ખબર નહીં પડતી શું કે ભાઈ ઉઠી ગયો? કેંગે ગયો છે? ના, જાગતો તો. મને તમે એનો એ કરે ને તો હસતો હતો. ઊંઘી ગયો કઈ જાગવા છે? તમે એને વધારે કર્યા આવીને એ તો કમ્પ્લીટ થઈ જાય. ખબર એકદમ સરસ રીતે પાછળ ધોઈ આવી હતી સોમાં. હવે આમાં પાણી લઈ દઈશ ને એટલે બફાઈ જશે. આ પાણી નવામાં તો
ચા મૂકવાની છે. અહીંયા થઈ ગયા છે બટાકા પૌવા રેડી. અને હર્ષિલ ઉઠીને મોં ધોઈ લીધું. અહીંયા આગળ બેસી ગયો છે ચા પીવા માટે. કાનું ગુડ મોર્નિંગ મમ્મી. અને હવે ટિફિન બી અહીંયા આગળ પેક કરીને મૂકી દીધેલું છે. બસ હવે ચા બી બની ગઈ છે એટલે હવે ખાલી એક રોટલી બનાવવાની છે પ્રિતેશની, પછી રેડી થઈ જાય. હજુ ટાઈમ છે એટલે વાંધો નહીં આવે. એટલે 3 જણ ભણાવે, એક ટીચર 2 સર. જો તો પ્રિતેશ થઈ ગયા રેડી. મમ્મી આરામ કરે અને હું બી રેડી થઈને બેસી ગઈ છું. થઈ ગયો છે ટાઈમ. પણ પેલા પેલું મોઢું તે કરી લે બેટા, પછી ના આવડ્યું તો હું આજે ઉપર આવીશ અને પછી પૂછીશ કે ના આવડ્યું કે નહીં. ને તો પછી કહીશ કે મારે ટીચરને ખબર, ટીચર તો મારે છે ને તને. ચીટા આમ કહીને આમ ગળ આમ કહીને આમ મચેડશે. અને આમ કહીને આખો આમ મચેડશે ને કાને. અત્યારે મમ્મી બનાવશે શું ફ્લાવર. વટાણા નાખશો તું એ નાખશો મમ્મી? છે ને થોડા ખતના ને એવું. અને હજુ કાલનો મસાલો પકોડી બનાવી હતી ને એનો મસાલો હજુ પડ્યો છે તો હર્ષિલ તો કદાચ ખાશે. પાણી નથી પણ મસાલો પડ્યો છે. અને અહીંયા આગળ એક સાઈડે ખીચડી પણ થઈ ગઈ છે. હા મમ્મી ગેસ બંધ કરી દઉં. એની એ લાગી ગઈ જો પાછળ. ઓકે થઈ ગયું. આ ગરમ ગરમ એ હતું ને તો એનું એ લાગે. અને અત્યારે સૌથી ગાજરનો હલવો કરી દઉં. થોડોક કઢી અને મૂકી દઉં ગરમ કરવા માટે. હમણાં ખાતી વખતે ચાલુ. અને ઘડી શાક વઘારી દીધું. કાઢી લઉં હલવો. પકોડી છે ખાઈ જાવ. મસાલો પડ્યો છે, અત્યારે ખાવાની છે. મસાલો પડ્યો છે, પકોડી પડી છે. હમણાં ખાઈશું. ગરમ કરવા માટે મૂકી દો અને બીજો મૂકી દો પાછો ફ્રીજમાં. ના કાલનો મસાલો હજુ છે બહાર રાખી મૂક્યો એટલે હમણાં ખાવા ટાઈમે ચાલે. પેલા પકોડી વાળા ભાઈ નહીં આને તો એન્જોયથી પાણી લઈ લેતા આપણે. નહીં મમ્મી? નહીં આયા આજે? ગયા એમ બહાર અંધારું થઈ જ ગયું છે. લાઇટ બી આવી ગઈ છે. અમારે અહીંયા આગળ ગાયનું ચાલુ જ હોય અને સીટ બી બિલકુલ બંધ ના થાય. ગાય તો આવે જ. શું બનાવ? અને આ શું છે? વાટકા ગાજરનો હલવો. વાસણ લેતી આવો ખાલી 2 થાળી. હશે શું કરસ? 3 થાળી એક વાટકો. ગેમ ગાજરનો હલવો છે, ગરમ કર્યો છે. અને ફ્લાવરનું શાક છે. તો વરાળ નીકળે જ છે. અને શું બનાવેલું ભાઈ બપોરે?
હવે મારું ખુદ કોઈ ખાલી શું થયું? લાવી લઈ. તમે કીધું ને વાટકો લઈને આવી એમ તો પાટકો ના અને પછી તમે આમ ગયા એટલે પછી જો આ જો શું કર્યું તારા પપ્પાએ આ રૂમાલ લઈ કેમ ફરો છો એવી રીતે સર માં ખાવતા મારી ગૃહ શું ખા તે રૂમાલનું ને એનું શું કામ ગમે થાય એટલે ગરમ કર્યો એટલે ગરમ કર્યો નહીં ખાલી મૂક્યો ચલ કરું આવી જા બેટા નીચે ચલ આવી જા ચલો આવી જાઓ બધા જમવા માટે આજ તો કશું છે નહીં ખાસ ફ્લાવરનું શાક છે અને ખીચડી ને મામી કેમ કશું બનાવું નહીં આજે કશું સારું શું બનાવું કાલે પૂનમ છે પછી સવારે રહેતા એ બધું એટલે સારું કહું છું તાર સીધી એક જ વસ્તુ હું બને પણ સારું શું બનાવું શું સારું બનાવું મોડું જોઈએ ને પછી કે સારું બનાવવાનું કાનું પાન બંધ કરી દે આ છે ફ્લાવર આપણે હર્ષિલ ગયો છે એ શું ત્યાં આંગળી બહાર જ બેઠો છે એ ગયો છે બહાર રમવા માટે રમવા તો નહીં ગયો તાપવા ગયો છે અને અહીંયા આગળ પાણી ગરમ કરી દઉં મારું પીવા માટેનું આ ગેસ બંધ કરી દીધો મમ્મી ચાલુ નથી હા ગયો એ ગયો રમવા માટે તાપવા માટે અને એને હોમવર્ક બી આજે કશું છે નહીં એટલે બોલાયો નહીં આજે એને મેં ઘરમાં છો એ તાપવા બેઠો પણ એને ટાઈપ નહીં મળતો પછી આવે ને એ પછી આવીને તરત સ્કૂલ જશે આવીને ટ્યુશન જશે અને પછી એટલે જ્યારે વધારે હોમવર્ક હોય તો ના એ કરું બોલાવી લઉં પણ આજે હોમવર્ક નહીં એટલે બેસ્યો છે અને અહીંયા ઘડી મમ્મી ને બધા બેસ્યા છે જમીને પરવારીને હવે કશું કામ છે નહીં હું બી મારું પાણી ગરમ થઈ જાય એટલે જાઉં ઉપર આજે જલ્દી સૂઈ જવાનું છે જલ્દી કાલે સવારે ઉઠવાનું છે તો અમારી ચેનલને લાઈક કરજો શેર કરજો સબસ્ક્રાઈબ કરજો અને આવો સપોર્ટ કરતા રહેજો અને કોમેન્ટ પણ કરતા રહેજો બાય જય મહારાજ ગુડ નાઇટ